હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્તે, થેન્ક યુ। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે ફિલ્મી દુનિયામાં ચમકતા એવા સિતારા જેમના ચાહકો આજકાલ દુનિયામાં બધે જ છે। આ નાયક પણ છે ને ખલનાયક પણ છે, આ હસાવે પણ છે ને રડાવે પણ છે। આમને તમે કોમેડીમાં પસંદ કર્યા છે, ટ્રેજેડીમાં પસંદ કર્યા છે, લોકો આમને ઓટીટીના બાદશાહ પણ કહે છે। તો પ્લીઝ વેલકમ લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠી। અને આપકી અદાલતમાં હવે હું આમંત્રિત કરી રહ્યો છું આજની જજ, હિન્દુસ્તાન ટાઈમ્સની ચીફ મેનેજિંગ એડિટર એન્ટરટેનમેન્ટ સોનલ કાલરાને। અને એ પહેલા કે આપકી અદાલતમાં આજનો મુકદ્દમો શરૂ કરીએ, આરોપો અને સવાલોનો દોર શરૂ કરીએ, આજની જજ સોનલ કાલરાની પરવાનગી માંગીએ આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે રજતજી, કાર્યવાહી શરૂ કરો। આજકાલ આખો દેશ રામમય છે, રામધૂન થઈ ગઈ તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો મુકદ્દમો। પહેલો આરોપ અભિનેતા પંકજ ત્રિપાઠી પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પંકજ ત્રિપાઠી પર આરોપ છે કે એ બહુ જ શરારતી છે। પંકજજી, જેટલા ભોળા ભાળા તમે લાગો છો ફિલ્મોમાં, અને અહીંયા પણ જેટલા માસૂમ બનીને બેઠા છો એટલા માસૂમ તમે છો નહીં। તમારા ગામવાળાએ કહ્યું કે નાનપણથી જ મસ્તીખોર હતા, ખિસ્સામાં સાપ રાખીને લઈ જતા હતા, લોકોને ડરાવતા હતા, સાપની દોરી બનાવીને ફરાવતા હતા, સાચું છે? મારે સાચું સ્વીકારવાનું છે ને। હા, સાચું છે, ને સાચુંનું કારણ એ છે કે ગામમાં એ વખતે એટલા રમકડા હતા નહીં, ટીવી રેડિયો હતા નહીં, તો અમે સાપ અને બિચ્છુથી જ રમીશું ને। તો હું 76નો બોર્ન છું અને 10 એટલે કે 86ને મારા ગામમાં લાઇટ આવી હતી 9-10 વર્ષ પહેલાં માટે। તો સર, નાનપણમાં છે ને રમવા માટે ચાંદ તારા હતા, પતંગિયાઓ હતા, સાપ હતા, બિચ્છુ હતા, ગલીઓના કૂતરાઓ હતા, એમની સાથે જ રમી લેતા હતા। તો સાયકલ પર સાપ લપેટીને લઈ આવતા હતા? ના, એ દુર્ઘટના ભૂલથી એકવાર થઈ ગઈ હતી, એ હું લઈને નહોતો આવ્યો। પણ પછી શું છે કે કોઈ વસ્તુ ભૂલથી થઈ ગઈ હોય પછી તો ગામમાં આવીને એ વસ્તુ વધારે કહી દે છે ને કે મેં બહાદુરીનું કામ કર્યું છે। ઝાડ પરથી પડ્યા હોવ ને લાગી જાય તો કહી દેવાનું કે અમે કૂદ્યા હતા। ખરેખર તો પડ્યા હતા, પણ નાનપણમાં આવું બધું કરી લેતા હતા। અને સાયકલના કરતબ પણ દેખાડતા હતા? હા, એ સાયકલના કરતબ દેખાડતો હતો, કારણ કે એક છોકરો હતો એ પણ સાયકલના કરતબ દેખાડતો હતો, તો શું એ છોકરીઓમાં બહુ પોપ્યુલર હતો। સ્કૂલમાં 7મા 8મા ધોરણમાં તો શું છે કે સ્લો સાયકલની રેસ થાય છે કે કોણ કેટલું સ્લો ચલાવશે। તો જે સ્લો સાયકલનું વિનર હતું ને એ બહુ પોપ્યુલર હતો, તો અમે પણ શીખવા લાગ્યા કે આગલા વર્ષે હું પણ વિજેતા બની જઈશ, અને હારી ગયો, હું જીતી નહીં શક્યો। એટલું મસ્તીખોર બાળપણ કે એકવાર તમે કીડા ખાઈ ગયા? નદીમાં તરવાનું શીખવું હતું મારે। ગામમાં ઘરની પાછળ નદી છે, તો એમાં એવું શું છે કે પાણીની ઉપર એક કાળા રંગના કીડાઓ છે જે બહુ ઝડપથી તરતા હોય છે એકદમ જ, અને પાણીની સતર્ક પર તરતા હોય છે। તો ગામના બીજા મસ્તીખોર લોકો, જે મોટા ભાઈ હોય, એમણે મને કહ્યું કે આને ઉપાડીને પાણી પી જઈશ તો તરતા આવડી જશે, કારણ કે આ તરતા શીખવાડે છે એ કીડો છે। તો હું 10-12 ઉપાડીને પી ગયો હતો કે તરતા આવડી જશે। આ તો સારું થયું કે પેટ ખરાબ નહીં થયું। તમે કહો છો આ મસ્તી નહોતી, તો આ પણ મસ્તી નહોતી કે તમે તમારા જે રૂમમેટ હતા, જે હોસ્ટેલમેટ્સ હતા, એમને ડરાવતા હતા ભૂત પ્રેતના અવાજો કાઢીને? આ બધા આરોપો તો મારે માનવા જ પડશે ને, કારણ કે સાચું જ છે। હા, એક મારો બેસ્ટમેટ હતો, તો અમે લોકો લીંબુ સિંદૂર લાવીને લગાવીને
એ શું છે ને કે થોડો ડરતો હતો ભૂત પ્રેતથી, તો અમે એને ડરાવવા માટે આ કામ કરતા હતા. હવે હું તમને તમારી એક મોટી ટીખળ કહું. તમારું નામ હતું પંકજ તિવારી. તમે તમારું નામ બદલ્યું અને સાથે સાથે પોતાના પિતાનું પણ નામ બદલી નાખ્યું. હા, એ મોટી હસ્તી હતી. ઇતિહાસમાં પહેલી વાર થયું હશે કે પિતાને પુત્રની સરને મળી જાય. હા, તો 10મા ધોરણમાં હું 10માનું નાનું એડમિટ કાર્ડ ભરી રહ્યો હતો પરીક્ષાનું. તો તિવારીથી છે ને, તો મારા ગામમાં 2 ત્રિપાઠી હતા. મારા કાકાનું પોતાનું ત્રિપાઠી લખતા હતા. બાકી આમ જુઓ તો બંને સરનેમ એક જ થાય છે. તો એ અધિકારી બની ગયા હતા સરકારી જોબમાં. એક બાબા હતા, એ પ્રોફેસર બની ગયા હતા હિન્દીના. તો મને અને જેટલા પણ તિવારી સરનેમવાળા હતા એ બધા પૂજા પાઠ, કર્મકાંડ, ખેતીનું કામકાજ કરતા હતા. તો મને એમ થયું કે ગુરુ આ સરનેમનું ચક્કર છે. મને છે ને ખેતીને કર્મકાંડ નહોતું કરવું, તો લાસ્ટ ઓપ્શન હતું. જીવનમાં કંઈક નહીં થાય તો પછી આપણે એ બધું કરી લઈશું. તો મેં ફોર્મમાં પોતાનું ત્રિપાઠી નામ લખાવ્યું. પછી થયું કે પપ્પાનું તિવારી લખી દઈશ, પછી પંડિત બનારસ તિવારી. તો શું ખબર મારું એડમિટ કાર્ડ રિજેક્ટ થઈ જાય કે આવું કેવું નામ છે. તો મેં એમની પણ સરનેમ પંડિત બનારસ ત્રિપાઠી કરી નાખી. તમે મોટા માણસ બનવાના ચક્કરમાં નામ બદલ્યું, પણ તમને તો જ્યોતિષીએ કહ્યું હતું કે તમે એક્ટિંગ વેક્ટિંગ કંઈ નહીં કરી શકો, તમારું ફિલ્મોમાં કાંઈ નહીં થાય, તમારા પગમાં ચક્કર છે. હા, હસ્તરેખા વિશેષજ્ઞ હતા. તો જોયો હતો. મારા ઘરે નાની મોટી બહેનના લગ્ન હતા. તો એની વિદાય થઈ ગઈ હતી. તો લગ્નની વિદાય પછી ઘરમાં થોડું વાતાવરણ, મોટા વડીલો એક જગ્યાએ બેઠા છે, બાળકો થોડા દૂર રમે છે, અને ઘરમાં એ બધી સજાવટ હોય છે, પણ વાતાવરણમાં એકદમ સૂનું હોય છે. તો ઓચિંતાનું એ સૂનું વાતાવરણને હળવું કરવા હું રમી રહ્યો હોઈશ. તો એને મને બોલાવ્યો અને અહીંયા આવીને, જયકાંત, BHUથી પ્રોફેસર હતા, જુઓ તો હાથ એમનો એકવાર. તો એ હાથ જુએ છે. તો જોઈને એમાં કહેવામાં આવ્યું કે વિદેશ યાત્રા લખેલી છે આના હાથમાં. તો નેપાળ અમારા ઘરેથી 40 કિલોમીટર દૂર છે. તો બધાએ કહ્યું કે ક્યાં જશે વિદેશ, નેપાળ જશે અહીંયા. તો એમણે કહ્યું કે ના, નેપાળ તો અમે લોકો હસ્તરેખામાં વિદેશની કેટેગરીમાં નથી આવતું, કારણ કે એના વિઝાના પાસપોર્ટ, તમે જતા રહો નેપાળ કે પાછા આવી જાઓ. તો એમણે કહ્યું કે બહાર છે. તો આ વાતચીત ચાલવા લાગી કે આ કરશે શું, કે આટલી વિદેશ યાત્રા આના હાથમાં છે. તો સર મને એર ઇન્ડિયાના મેન્ટેનન્સ સ્ટાફ બનાવ્યો. એ નિર્ણય પર આવ્યા કે એર ઇન્ડિયામાં મેન્ટેનન્સ સ્ટાફની નોકરી કરશે, પાયલટ કે ક્રૂ મેમ્બર નહીં બનાવ્યો. મેં કહ્યું યાર, કલ્પનામાં તો મને કોઈ સારી પોઝિશન આપી દો. તો એમાં હજી બીજું હતું કે તમારું એક્ટિંગ વેક્ટિંગમાં કાંઈ નહીં થાય, પછી આગળ જઈને કંઈ ઇલેક્ટ્રોનિક્સમાં થઈ શકે છે, ટીવીના દુકાનનો સેલ્સમેન બની જઈશ. તો એક્ટર તરીકે સ્ક્રીન પર આવીશ એની સંભાવના મારા જીવનમાં ક્યારે હતી જ નહીં સાહેબ. તો એક્ટિંગનો જે સિલસિલો છે એ ક્યાંથી શરૂ થયો? અંદરથી. પહેલો મોકો ક્યાં મળ્યો? પટનામાં. હું વિદ્યાર્થી પરિષદના આંદોલનથી 2 દિવસ ગિરફ્તાર થઈને પાછો આવ્યો હતો. તો ત્યાંના જે બાકીના બધા દોસ્તારો હતા એમણે કહ્યું નુક્કડમાં નાટક છે, ત્યાં ચાલો જઈએ આવીએ આપણે. તો હું જોવા માટે ગયો અને જોઈને મને બહુ સારું લાગ્યું. પછી કારણ કે એમાં ગિરફ્તારી, એમાં અમારા લોકોની એવી સારી ધુલાઈ થઈ હતી. તો પોલીસથી લાગવા લાગ્યું કે નેતાગીરી બહુ અઘરું કામ છે. હા, કેમ કે લાઠીચાર્જ પણ થયા કરે છે. તો હું નાટક જોવા માટે લાગ્યો અને જોતાં જોતાં મને બહુ જ એનો પ્રભાવ પડવા લાગ્યો નાટકોનો. હું એકાદ નાટકમાં રોયો પણ, પરફોર્મન્સ અમુક એક્ટરોના જોઈને. તો પટનામાં એક સાયકલ સ્ટેન્ડ હતું કાલિદાસ રંગાલયની બહાર. તો એનો જે ઇન્ચાર્જ હતા સુનિલજી, તો મેં એમને કહ્યું કે હું રોજ જતો હતો નાટક જોવા માટે રેગ્યુલરલી. તો મેં એમને કહ્યું કે હું કરવા માંગુ છું. તો કહ્યું કે ઠીક છે, હું તમને મળાવી દઈશ. તો એમણે એક ગ્રુપથી મળવાવ્યો. પટનામાં એક છોકરો છે, બહુ સારો દર્શક છે, રોજ આવતો હતો નાટક જોવા. જ્યારે નાટક હોય ત્યારે બીજા ત્રીજા દિવસે સાયકલ સ્ટેન્ડવાળાએ મારી ₹1 ફી હતી સાયકલ સ્ટેન્ડની, એ પણ મને માફ કરી દીધી હતી કે તું બહુ સારો ઓડિયન્સ છે, તો તું પૈસા નહીં આપ મને, તો એમને અહીંયા સાયકલ લગાડ નાટક જોવા જા. તો એમણે મને મોકો અપાવ્યો હતો. પણ તમે પટના તો ગયા હતા મેડિકલનું ભણવા માટે. પિતાજીએ કહ્યું હતું ને કે ડૉક્ટર બનવાનું છે. મને એમ હતું કે મારાથી નહીં થાય. અને ડૉક્ટરમાં પણ ડર લાગતો હતો.
એક્ટરમાં પણ ડર લાગતો હોત તો વાત ટર થઈ ગઈ. ડોક્ટર ન બન્યો, એક્ટર બની ગયો. હોટેલમાં પણ તમે કામ કર્યું? હોટેલમાં હું રસોઈમાં હતો. પહેલાં તો ટ્રેની હતો 6-7 મહિના, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, કોન્ટિનેન્ટલમાં, ચાઇનીઝમાં, પેન્ટ્રીમાં, બેકરીમાં વધારે હતો. અને એના પછી મારો સેફ જે હતો એને રિયલાઇઝ થયું કે આને સુપરવાઇઝર બનાવી નાખો. આ માણસોને સારી રીતે મેનેજ કરે છે, એન્ટરટેઇન કરી શકે છે. તો 1 વર્ષ કિચન સુપરવાઇઝર હતો. તમે ત્યાં પણ ટીખળ કરી? મનોજ હા. વાજપેયીના જોડા ચોરી લીધા? એ તો ગુરુ ભક્તિમાં ઉપાડ્યા હતા મેં, કે તમે ઈચ્છો છો ને કે ગુરુની નિશાની કંઈક રહી જાય. તો ગુરુજી એ હોટેલ ચેકઆઉટ કરીને જઈ રહ્યા હતા, પણ ત્યાં એમના રબરના સ્લીપર છૂટી ગયા હતા. તો હાઉસકીપિંગ વાળાને મેં કહ્યું કે એમના રૂમમાં સર્વિસ કરવા ગયો તો એમને પગે પડ્યો અને કહ્યું, અને મેં એમને કહ્યું કે તમને કાંઈ પણ તકલીફ હોય, જે પણ ખાવાનું જોઈતું હોય એ મને કહેજો. તો મેં કહ્યું કે જે ચપ્પલ એમના છૂટી ગયા છે હાઉસકીપિંગમાં, એ મને આપી દો. કાંઈ નહીં તો ગુરુના ચપ્પલમાં પગ નાખીને ઊભા રહેવાની પ્રયત્ન તો કરું હું. તો હું એ લઈને આવેલો અને પહેલાં કહ્યું કે જો એ ક્લેમ કરી નાખશે તો મેં કહ્યું કે નવી બ્રાન્ડ ખરીદી અને કુરિયર કરાવી નાખીશું. તો આ જ હતું ચપ્પલનું. તો ના, એમણે ક્લેમ કર્યું નહોતું કર્યું, એમણે ખબર પણ નહોતી. અને એ ચપ્પલે મારું નસીબ બદલી નાખ્યું. ખરેખર બહુ મોટી સફળતા છે, બહુ મોટી ઊંચાઈઓ પર તમે પહોંચ્યા છો. અમારી દુઆ છે કે તમે ઊંચાઈઓ સર કરો. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સર, આજકાલ ગૂગલ પર સર્ચ કરીએ તો ખબર પડે છે કે તમે એક મૂવીના 4 કરોડ સાઇન કરો છો, એટલે કે એ તમારી ઇન્કમ પૂછે છે. તો શું સર સાચી વાત છે આ? સાચી વાત નથી. વધારે લ્યો છો એના હા. કરતા? મારો સવાલ એ છે કે તમારી પાસે કેટલી અને કઈ કઈ ગાડીઓ છે? BMW, જેગવાર, મર્સિડીઝ, ફરારી, ઓડી? એટલે હું તમને કહું, આ બધી તો કેમ જાણવા માંગો છો? હું શું કામ જાણવા માંગો તમે? નહીં, મતલબ સર, સારું લાગશે જો તમે કહી દેશો તો પછી. મારી પાસે 2 ઓટો છે, 2 સ્કૂટર છે, અને તમે સાંભળો, હું તમને સાચી વાત કહી દઉં, પણ મારી પાસે એક લક્ઝરી ગાડી પણ છે, પણ હું ક્યારે પણ એનો ફોટો પોસ્ટ નથી નાખતો, ના કોઈને જણાવું છું. એ પણ મને કિલેવી પડે હતી, કારણ કે હું જ્યારે ફિલ્મો કરી રહ્યો હતો અને બ્રાન્ડ પિક્ચરો કરી રહ્યો હતો, તો જ્યારે હું નાની ગાડીમાં જતો તો સામેવાળાને એમ થતું હતું કે ક્યાંક નાના એક્ટરને સાઇન કરી લીધો. આ તો સાધારણ ગાડીમાં આવે છે. તો એ ભરમને દૂર કરવા માટે લક્ઝરી ગાડી મારે લેવી પડી હતી. બાકી હું બહુ મોંઘી વસ્તુનો પસંદ નથી કરતો. હવે જુઓ તો તમે ખાદી કોટનના કપડાં પહેર્યા છે મેં. બટ યુ લુકિંગ રિયલી વેરી સ્માર્ટ, સર. પણ પંકજજી, તમે ગામડાથી મુંબઈ સુધી કઈ રીતે પહોંચ્યા? મોટરસાયકલથી મોટી ગાડી સુધી કઈ રીતે પહોંચ્યા? આને લઈને ઘણા બધા સવાલો છે મારી પાસે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી પંકજ ત્રિપાઠી પર સવાલો અને આરોપોનો હજી એક દોર. તમે જે શહેરમાં નોકર બનીને આવ્યા છો એ શહેરના માલિક છીએ અમે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે મુકદ્દમો ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ જાણીતા એક્ટર પંકજ ત્રિપાઠીને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પંકજ ત્રિપાઠી પર આરોપ છે કે એ મનમાની કરે છે. પંકજજી, તમારી એક્ટિંગ કરિયરને જોઈએ તો તમે સારા રોલને બદલી નાખો છો, પોતાની મરજીથી કરો છો. હું એક એક કરીને એક્ઝામ્પલ આપું છું. તમે એક ડેલી સોપ કરી રહ્યા હતા જેમાં તમે વિલનનું પાત્ર કરી રહ્યા હતા, અને એ વખતે ગેંગ્સ ઓફ વસેપુરનો રોલ મળ્યો, ક્રુશિયલ સીન હતો. એ છોડીને તમે ગાયબ થઈ ગયા અને ગેંગ્સ ઓફ વસેપુરમાં કામ કરવા જતા રહ્યા. મનમાની તો કરી. કોઈ તો છે જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મનમાની કરી લે છે. નહીં, ડેલી સોપમાં કેવું હોય છે ને કે તમારું કમિટમેન્ટ બહુ વધારે લાગી જાય છે ને સમયને, અને બધું જ મેનેજ થઈ જાય છે, કંઈ જ નથી કરવાનું હોતું. ડેલી સોપમાં 5 દિવસ નાટક કરશે, 6ઠ્ઠા દિવસે 20 મિનિટનો 18 મિનિટનો એપિસોડ ને પછી ફ્રીઝ કરી નાખો એક હાઈ પોઈન્ટ બતાવીને,
મેં કહ્યું કે યાર ડેટ મેનેજ કરી લો, બહુ મોટી ફિલ્મ મળી છે. તો માને જ નહીં. મેં કહ્યું કાઢી નાખો મને, છોડી દો, હું જાવી રહ્યો છું ફિલ્મ કરવા, ગેંગ્સ ઓફ વાસેપુર. તો એમણે મને કહ્યું કે અરે તમે તો વિલન છો, હિરોઈનના લગ્ન થવાના છે અને તમે નહીં હો તો કોણ રોશે? મેં કહ્યું યાર હું હિરોઈનના લગ્ન રોકવા માટે રહું કે મારું પોતાનું કરિયર જોઉં? તો હું ત્યાંથી નીકળી ગયો હતો. પછી એમણે મારા ભાઈથી લગ્ન રોકવી નાખ્યા. તો ટીવીમાં થઈ જાય એવું બધું, કારણ કે એમને પોલીસે ડિટેન કર્યા છે એમણે, અને આગલા એપિસોડમાં આવીને પાછું જોઈન કરી લો. પણ તમે ગયા તો પણ શું કસાઈનો રોલ કરવા? બકરા સર. કાપેલા, લોહી વહી રહ્યું છે, ભેંસો કાપેલી પડી છે. હા, એ મને ગયા પછી ખબર પડી હતી કે હા આટલું હિંસક છે. અને એક પ્રયાગરાજની રિયલ લોકેશન હતી અને અમને લોકોને આદત નહોતી આવી બધી જગ્યા પર જવાની. તો બધા જ હેરાન હતા બિચારા, અને હું પણ હેરાન હતો. એમાં જે કસાઈ ખાનવાળો સીન છે ને એમાં, અને દરેક શોટ પછી ઉલટીઓ કરતા હતા. હા, બહુ દુઃખદાયી હતું એ. તો જેમ તેમ કરીને કરી લીધું. મને અંગત જીવનમાં હિંસાત્મક સીન જોવા બિલકુલ પસંદ નથી, અને કરવામાં પણ મને મુશ્કેલી પડે છે. હું કાલીન ભૈયા જેવું કરી દઈશ, જે બેઠા બેઠા હાલકો ઓર્ડર આપી દે, પણ હાથ પેક ચલાવવાના હોય, ગોળી મારવી હોય તો એ રોલથી તમને લોકપ્રિયતા તો મળી, પણ રોલ શું હતો? ગાળો અને ગોળીઓ. પૈસા નહીં મળ્યા સર. ના તો લોકપ્રિયતા. મારામાં એટલી ગાળો અને ગૌડીઓ નહોતી, ફિલ્મમાં હતી. તમે જો સુલતાન કુરેશીનું પાત્ર જોશો ને તો 2 જગ્યાએ ગોળી ચલાવશે અને ગાળો એકદમ મિનિમમ સૌથી ઓછી તેમણે આપી છે. મારા કોઈ પણ પાત્રને જોઈ લો, હું એ સમય પણ ને હવે તો બિલકુલ પણ નથી કરતો. બહુ સમજી વિચારીને શબ્દોનો પ્રયોગ કરું છું. બહુ સમજી વિચારીને ગાળો આપો છો મતલબ? ના, ભાવના અભાવની જગ્યાએ ગાળોનો ઉપયોગ થાય છે. તો એને આનંદ માટે આપવામાં આવી હોય છે. એ સમય કરતો હતો કે જ્યારે ભાવનો અભાવ થઈ ગયો, કે હવે સંપ્રસારણનો કોઈ રસ્તો જ નથી બચ્યો. નહીં તો હવે તો એમને પણ નથી કરતો હું. તો શું એ સાચું છે કે જ્યારે તમે ગેંગ્સ ઓફ વાસેપુર કરી રહ્યા હતા, સુલતાનનો રોલ કરી રહ્યા હતા, તો અમુક ગેંગસ્ટરે તમને અપ્રોચ કર્યા હતા? હા, એ તમને કેવી રીતે ખબર પડી? અચ્છા, હા, તમારો મતલબ ઘણા એ વખતના બધા સાઉથના, નોર્થના, ભારતના, અહીંયા ને ત્યાંના ગેંગસ્ટર અને આઈડિયલ માનવા લાગ્યા હતા. હા, એમને લાગતું હતું કે જે હું બોલું છું, જે સુલતાન બોલે છે એ જ કરે છે આખી ફિલ્મમાં, અને કેરેક્ટર પણ ક્યાંય ગડબડ નથી. એ ચારિત્રનું સૌથી સહી વ્યક્તિત્વ છે. તો ઘણું લોકો પસંદ કરવા લાગ્યા હતા. ઘણા રાઇટર્સ આવતા હતા સ્ટોરી સંભળાવવા, તો ડરતા હતા કે શું ખબર આ ક્યાંકથી ચાકુ ન કાઢી લે. અને ન્યૂટનમાં બિલકુલ અલગ રીતનો રોલ હતો, જેની માટે તમને અવોર્ડ પણ મળ્યો. પણ એમાં પણ મેં સાંભળ્યું કે તમે પોતાની મનમાની ચલાવી આખો ક્લાઇમેક્સ બદલી નાખ્યો. ન્યૂટનમાં તો બહુ સ્ટ્રિક્ટ, બહુ સિનિકલ, આલ્કોહોલિક કેરેક્ટર હતું, જેને ન્યૂટનથી જ બહુ જ ખુન્નસ છે. મેં જ્યારે વાંચ્યું ને સમજ્યું ત્યારે મેં કહ્યું કે સવારે 5 વાગે મળ્યો છું હું આ વ્યક્તિ સાથે, ચુનાવ કરવા માટે આવ્યો છું, અને આજે સાંજે 5 વાગ્યા પછી હું કદાચ ક્યારે નહીં જ મળું એને. અમે કલીગ નથી, સેમ ડિપાર્ટમેન્ટના નથી. ચુનાવમાં અલગ અલગ લોકોની ડ્યુટી લાગે છે. તો આનાથી તકલીફ શું છે? પ્રોબ્લેમ શું છે કે તું ઈચ્છે છે કે તારા હિસાબે થાય કામ, અને હું ઈચ્છું છું કે મારા હિસાબે થાય. તો મેં કહ્યું કે એની માટે પછી એરોગેન્ટ ને બધું, તો આની મજા લઈ લો. કાં તો હું ગુસ્સો કરું, કાં તો પછી મને મજા લેવા લાગું, આને રમાડું. તો ડિરેક્ટરને લાગ્યું કે આ રમાડવાવાળો આઈડિયા સારો છે. તો ન્યૂટનને ફસાવતો રહે છે, ક્યારેક કોઈક સવાલ પૂછી લે છે, ક્યારેક કંઈક ઉલઝાવી નાખે છે. તો એટલે ક્લાઇમેક્સમાં પરિવાર દેખાડી દીધો. નહીં તો પહેલાં એમ હતું કે સન્માનિત થાઉં છું, નાશકલ એરિયામાં ચુનાવ કરાવ્યો છે. તો અમિત માનશુંકરને અને લેખક હતા મયંક, એ લોકોને બદલી નાખ્યું હતું. એટલે મજા બહુ લો છો તમે જ્યારે રોલ કરો છો? સર, પેમેન્ટ અમારા બેંક એકાઉન્ટમાં જાય છે, મજાથી જ આપણું જીવન ચાલે છે. તો જે તમે અને તમને મને પૂછી રહ્યા હતા ને કે પેમેન્ટ અને ગાડીઓની વાત, મજાથી જ ખરી કમાઈ છે દોસ્ત. મજામાં ટ્રાવેલ કરો, એની કોઈ કિંમત નથી, અને એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે, સૌથી મોંઘી વસ્તુ છે મજા. હવે જેમ કે ન્યૂટન માટે તમે ટ્રાવેલ કર્યું અને જંગલમાં રહ્યા. હા. અને ત્યાં એટલો ડર હતો કે ત્યાં જે CRPFનો યુનિફોર્મ હતો એ પણ નહોતા પહેરી શકતા. એક દિવસ તો અમે લોકો જવા લાગ્યા, તો અચિંતા પ્રોડક્શનવાળા આવ્યા અને અમને લોકોને સવારે 5 વાગે જતા હતા, તો હોટલથી યુનિફોર્મ પહેરીને જતા હતા. તો અમને કહી રહ્યા હતા કે યુનિફોર્મ પહેરીને નહીં જાઓ. કેમ? તો કીધું નહીં, ખબર શું, કોઈને લાગશે કે રિયલ તમે લોકો છો, તો ત્યાં જઈને ચેન્જ કરો તમે.
તો અમે લોકોએ અપર શર્ટ કાઢી નાખ્યો, ગાડીમાં બેઠા હતા તો ખાલી ઉપર વ્હાઈટ ગંજી દેખાય છે. તો એક દિવસ એવું થયું હતું. આવી પરિસ્થિતિમાં ક્યારે ડર લાગ્યો છે? નહીં, ડર નથી લાગ્યો. કારણ કે સામાન્ય રીતે અમે લોકો જ્યાં જતા હોઈએ છીએ તે ખબર હોય છે કે આ શૂટિંગ કરવા જઈ રહ્યા છે. જેમ કે ગેંગ્સ ઓફ વાસેપુરનું એક સિક્વન્સ કરી રહ્યા હતા રામનગરમાં, બનારસના એ ભાગમાં. તો રામનગર પેલેસની સામે માર્કેટ છે બજારમાં. અનુરાગ કશ્યપની એક આદત છે કે બહુ જ ગોરીલા શૂટ કરે છે. રિયલ માર્કેટમાં કેમેરા છુપાડી દેશે, ક્યાંક વિન્ડો પર, ક્યાંક કારમાં, અને એક્ટરને મોકલી દેશે. કે જેમ કે દીના ચાટ ભંડાર છે, ગોલેદિયા પર છે, ત્યાં હું અને જેપીસીનો એક પાત્ર કરી રહ્યા હતા. અમે લોકો ચાટ ખાઈ રહ્યા છીએ કશી ભંડારમાં, દીના ચાટ ભંડારમાં, અને પછી વાત કરી રહ્યા છીએ, સીન કરી રહ્યા છીએ. જે અમે ચાટ ખવડાવી રહ્યા છે, જે વ્યક્તિ અમારી બાજુમાં ગ્રાહક બનીને ઊભા છે, એ લોકોને સુદ્ધા ખબર નહોતી કે શૂટિંગ થઈ રહ્યું છે. કેમેરા છુપાડેલા છે ને. તો રામનગરમાં સિક્વન્સ હતી, જીશાનના પાત્રને મારે ચેસ કરીને ગોળી મારવાની હતી બાઇક પર. અમને લોકોને બંદૂક આપી, નકલી શૂટિંગવાળી બંદૂક આપવામાં આવે છે, પણ એનો અવાજ કરેક્ટ હોય છે અને ધુમાડા સાથે ગોળી નીકળે છે. તો અનુરાગે કીધું કે સર માર્કેટ ચાલી રહ્યું છે, સવારના 10 વાગે શાર્ક માર્કેટ લાગી છે, બેંક ખુલી છે અને લોકો આવી જઈ રહ્યા છે. તો તમે આ બંને બાઇકો લગાડો, મારુતિ વેનમાં કેમેરા છુપાડી દઈશું અને મારુતિ વેનનું ખાલી પાછળનું ખુલ્લું રહેશે અને તમે લોકો વચ્ચે પેલા પોઈન્ટ સુધી જઈને ફાયરિંગ શરૂ કરી નાખજો. તો મેં કહ્યું ઠીક છે સર, કરી નાખીશું, અમે બધું જોઈ લઈશું. પછી મારી નજર ગઈ બેંક ઉપર. બેંકની બહાર 2 પોલીસવાળા બેઠા હતા ગન લઈને. તો મેં કીધું સાંભળો સર, જો આ શૂટિંગ કરવું તો સૌથી પહેલાં એમને જઈને કહો કે હમણાં જે 2 ગોળી વાગશે શૂટિંગ છે, નહીં તો ચલાવી દેશે તો ગડબડ થઈ જશે સર, એન્કાઉન્ટર થઈ જશે અમારું. તો એમને જઈને કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ ગેંગવોર નથી, શૂટિંગ થશે. તો અમે લોકો વધારે પડતું જ્યાં જઈએ ધ્યાન આપતા હોઈએ છીએ કે કઈ દે કે શૂટિંગ ચાલતું હોય છે તો તકલીફ થતી નથી. તમને ડર નથી લાગતો? પણ તમે સ્ત્રીમાં લોકોને બહુ ડરાવ્યા. હા, તો એના જ તો અમને પૈસા મળતો હોય છે ને ડરાવવાના. હવે સ્ત્રી 2માં ડરાવશું એ કરીને આવ્યો છું. અને એ સ્ત્રી 1માં મેં સાંભળ્યું કે તમે શોટ ચાલતો હોય ત્યારે બેસી જતા હતા અને કોઈને ખબર પણ નહોતી પડતી હતી અને કેમેરામેન હેરાન થઈ જતા હું એવો હતા. એક્ટર છું કે હું બહુ પ્લાનિંગ સાથે નથી જતો કે હું આમ જ કરવાનો છું. તો હું સંવાદમાં પણ, પોઝિસમાં પણ સ્પોન્ટેલિટી લઈને આવું છું. આંગિક અભિનય પણ, ઉઠવા બેસવામાં પણ અચાનકથી ક્યારેક કંઈક કરી નાખું છું. તો એવી હરકતના કારણે તો મારા જે પરિચિત ડીઓપી હોય છે એ હંમેશા વાઇડર લગાડે છે કે પહેલાં થોડું વાઇડ રાખો તો હા હલી શકે છે. હું અભિનયમાં સ્ટ્રિક નથી રાખતો પોતાની જાતને. અને હવે તમે કહો છો કે મને ધાબળાનું કોસ્ટ્યુમ બનાવી આપો. અરે બહુ સારી રિસર્ચ છે સર તમારી. હા સર, સ્ત્રી 1માં છે ને મેં એ લોકોને કહ્યું હતું કે ક્લબનો લોંગ કોટ બનાવી આપો, કે જે નાના શહેરમાં એક ગરીબી માણસ હોય છે તે પોતાને યુરોપિયન સમજતા હોય છે. તો કપડાં એવા મળતા નથી પ્રિન્ટ ચેક્સવાળા, તો કંબલને કાપીને લોંગ કોટ બનાવી દઈએ છીએ. તો એ આઈડિયાથી અમે લોકોએ મારા કપડાં બનાવ્યા હતા. સ્ત્રી 1માં જે હું લોંગ કોટ પહેરું છું, તો એક કોસ્ટ્યુમ ડિઝાઇનરનો નહીં મારો આઈડિયા હતો. કારણ કે રુદ્રાભાઈ પોતાની ચોપડીઓમાં રહે છે, વિચારી રહ્યા છે કે હું યુરોપિયન માણસ છું તો એવું કંઈક બનાવીએ ને. તો આવા છે મારા મગજમાં લોકો. મતલબ કે દરેક ગામમાં જોશો ને તો એક માણસ એવો હશે જે રહેતો હશે ગામમાં પણ મગજથી એ હંમેશા બીજો કોઈ જગ્યાનો નિવાસ કરતો હશે. અને લુડોમાં જે તમે લેધર જેકેટ બનાવી, બ્લેક અને સફેદ બૂટ, એ અનુરાગ બાસુ, એ મેં નહીં, એ અનુરાગ બાસુ હતા. અને અનુરાગનું કરેલું છે. એમણે પણ એટલા માટે કીધું કે યાર ગેંગસ્ટરનો રોલ છે, બહુ ગેંગસ્ટર કરી લીધા છે, તો શું કરું કે કંઈક લુક વાઇઝ અલગ થઈ જાય. તો પૈડા, ચશ્મા, લેધર જેકેટ, બૂટ, લુંગી અને પછી ગન રાખે છે, નીકાળે છે, આ બધું એડ થઈ ગયું હતું. લુડોમાં જે કેરેક્ટર હતું એ હતું ગેંગસ્ટરનું, પણ તમે એને એકદમ પ્રેમાળ બનાવી દીધું. હા. તો શું એ તમારી ઉપજ હતી? હું દરેક નેગેટિવ કેરેક્ટરને એના ફેમિલીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં છું કે શું એ પોતાના પરિવાર માટે પણ વિલન હશે. પછી મને દેખાય છે કે નહીં, આપણા ગબ્બરસિંહની દીકરી માટે ગબ્બરસિંહ તો હીરો જ હશે ને. પપ્પા ક્યાં ગયા? કામ કરવા ગયા છે. સાંજે કામ કરીને આવશે તો રોટલી બનાવશે. તો જવાબમાં હું વિલનને એના ફેમિલીનો પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં છું અને પછી મને એ લોકો સારા દેખાવા લાગે છે. તમે પણ લોકોને સારા જ લાગો છો. અરે આ તો પ્રેમ છે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? સર, તમારી બહુ બધી ફિલ્મો આવી છે અને કોઈ પણ ફિલ્મથી તમારો એક ફેવરેટ ડાયલોગ સંભળાવી દો. તમે જે શહેરમાં નોકર બનીને આવ્યા છો, માલિક છું હું એ શહેરનો.
અને ફુકરેમાં જે અંદાજમાં તમે અંગ્રેજીમાં બોલ્યા હતા એ પણ સંભળાવી દો લોકોને. ચીટિંગ શું હતું? વાયરસ ઇઝ હી વાયરસ. ખાડા મોમ કિસકી મોમ? મેડમ કરડા મોમ. ફ્રુકરેમાં મજા આવે છે ને. તો આ જે આઈડિયા હતો હિન્દી અંગ્રેજી મિક્સ કરીને બોલવાનો, એ પણ મારો જ હતો. એ મેં જ્યારે પહેલી વાર જ્યારે ફુકરેવન આવી હતી, જ્યારે ચોકીદાર હતો ત્યારે તો મેં ડિરેક્ટરને કહ્યું કે પહેલાં તો એમણે મને ના પાડી દીધી કે એમના મેં જે લખ્યું છે જ બોલો. પછી રિહર્સલ્સ કરી રહ્યા હતા અમે લોકો. લાઇટિંગ ચાલી રહી હતી. લાઇટમેન એક કેબિનમાં હતા. એ સિક્યોરિટી કેબિન છે જે પંડિતજીની મિરડાના કોલેજની કેબિન હતી. યાદ આવે છે ને તમને? ઓળખો છો ને એ તમને બરાબર? તો એ લાઇટિંગ ચાલી રહી હતી અને અમે લોકો રિસર્ચ કરી રહ્યા હતા. તો ડિરેક્ટરે મને ના પાડી દીધી કે અંગ્રેજી બોલતા નહીં. તો મેં એમ જ કહ્યું કે શૂટિંગ થોડી છે, રિહર્સ કરી રહ્યા છીએ. તો મેં ડાયલોગ બોલી દીધો, હી સો વલ્ગર ચૂચા ને. તો લાઇટમેન ત્યાં જે કામ કરી રહ્યા હતા એ લોકો હસવા લાગ્યા. પછી મીકભાઈ આવ્યા સાઈડમાં અને મને કહ્યું કે ભાઈ બોલી નાખજે અંગ્રેજીવાળી લાઈન તારી. એમણે પણ રિએક્શન જોઈ લીધું હતું રિહર્સલ્સમાં. પછી એ એડ થઈ ગયું. પછી તો પાર્ટ 2માં લખાઈને આવ્યું, પાર્ટ 3માં લખાઈને આવ્યું, પાર્ટ 1માં પણ ફર્ક જુઓ, પાર્ટ 1માં પાર્ટ 2માં પોસ્ટર પર તમારો ફોટો નહોતો, પણ પાર્ટ 3માં પંકજ ત્રિપાઠી સેલેબલ સ્ટાર થઈ ગયા. આજ તો જીવન છે. કદાચ એટલે જ એક પછી એક સિક્વલ તમને કરવા મળી. મારી 5-6 ચાલી રહી છે. સ્ત્રી, મિર્ઝાપુર, ક્રિમિનલ જસ્ટિસ, ફુકરે, ઓ માય ગોડ 2, એ તો બીજી જ હતી. અને હજી એક ભૂલી રહ્યો છું. સ્ત્રી. હા સ્ત્રી, એ પણ ભૂલી ગયો હતો. એક સુપર 30 ફિલ્મ હતી. હા જી. એમાં નેતાનો રોલ હતો. એ પણ તમે પોતાની મરજીના હિસાબે આખો બદલી નાખ્યો હતો. ના, એમાં વિકાસ બહેલ ડિરેક્ટર હતા. તો એ સીન હતો કે તમને લોકોને યાદ હશે કે જ્યારે આવીએ છીએ પૈસા લેવા ઋત્વિક પાસે, તો એમનું ઓક્સફોર્ડમાં એડમિશન થઈ ગયું છે અને આ કંઈક બીજી વાત કરી રહ્યા છે. જઈ રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? ઓક્સફોર્ડ જાઓ. વાહ, જાઓ. લંડન જાઓ, પેરિસ જાઓ, જાપાન જાઓ, વિયેતનામ જાઓ, ચીન જાઓ, બીજિંગ જાઓ, દુબઈ જાઓ, બેરિન જાઓ. વાહ શું વાત છે! તો કવિતા જેવું થઈ ગયું છે. આ બધું લખાયેલું નહોતું. તો હું એક બિહારના નેતાનું પાત્ર કરતો હતો. તો મેં મારા પોતાના ગામના આજુબાજુના નેતાઓને જોયા છે. તો આ બહુ જ અલબલ બોલતા હોય છે. અલબલ બોલતા સમજાય જ નહીં. શું બોલી છે કાંઈ ખબર જ ન પડે, પોતાની ધૂનમાં હોય. તો મેં કહ્યું કે આમાં છે ને હું વિકાસજી, હું આવું જ કંઈક બોલીશ રેન્ડમલી, જે લોકોને પણ ખબર ન પડે. તો એ રીતે આપણે રોલ ડેવલપ થઈ ગયો. તો 3 સીન હતા પણ બહુ જ મસ્ત હતા. તો થોડું અલબલ બોલીને બતાવો શું હતું. અલબલ એ જ હતું કે દુબઈ જાઓ, બહેરીન જાઓ, શું વાત છે, આ તો કવિતા જેવું થઈ ગયું. તો એ કે સર તમે મને બોલાવ્યો. તો મેં કીધું હા, અમે બધાને બોલાવીએ છીએ જે વ્યક્તિ દેશની વિશે વાતો કરે છે. તો મને કે સર તમે મને બોલાવ્યો હતો કે મારે જવું છે, તો પૈસાની જરૂર છે, તો જાઓ જ્યાં જવું હોય ત્યાં જાઓ. પૈસાના પ્રેમના ચક્કરમાં નહીં પડતો. અમે સારી વ્યક્તિઓને બરબાદ થતા જોયા છે. ભગતસિંહ પડ્યા હતા કે પૈસાના ચક્કરમાં? કેમ? તો એ બોલી દે છે કે નહીં. તો જુઓ નહોતા પડ્યા. તો જાઓ બોલે કે સર પૈસા નો, ગો હેડ. તો પૈસા ન આપીને બીજું બધું પ્રવચન આપી દે છે. મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનો તમારો રોલ બહુ જ લોકોએ પસંદ કર્યો. મિર્ઝાપુરમાં પણ તમે તમારા રોલમાં, પાત્રમાં કોઈ બદલાવ કર્યા હતા? મિર્ઝાપુરમાં વિલેન લખાયું હતું અને વિલેનની એક ટ્રેડિશનલ સોચ હોય છે કે બૂમો પાડશે, આંખો મોટી કરશે, એ ડરાવવા માંગશે. તો હું મિર્ઝાપુરમાં ડરાવતો નથી. મતલબ કે બધું નથી કરતો જે ટિપિકલ વિલેન કરતા હોય છે. હું શાંતિથી બેસીને વાતો કરું છું. સોફ્ટ સ્પોકન કાલીન ભૈયાને જો તો કોઈ જાણતું જ ના હોય કે આ શું કરે છે, તો કહેશે કે બહુ સારા માણસ છે. કેટલા સારા માણસ છે. મળીને આવ્યો છું. સોફ્ટ સ્પોકન, કેરિંગ, ઊંચા વિચારો, ગુડ્ડુના માણસ તો નથી ને તમે? તો એ બની ગયું હતું. અને ગુરુ હતા ડિરેક્ટર આપણા, અને અંશુમન હતા. એમણે છૂટ આપી હતી કે તમે કરો. પંકજજી, હવે જમાનો આવી ગયો છે કે તમને ધ્યાનમાં રાખીને કેરેક્ટર લખાય છે, તમને જોઈને સ્ક્રિપ્ટ લખાય છે. તો એને લઈને થોડા સવાલો અને આરોપો છે મારી પાસે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી પંકજ ત્રિપાઠી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. મેં તો એ પણ સાંભળ્યું છે કે તમે ના તો મોનિટર જુઓ છો, ના તો જે પરફોર્મ કર્યું છે બીજી વાર જુઓ છો. સર તમારા ગુપ્તચર મુંબઈમાં બહુ લાગે છે. આ એક એવી વાત છે જે રેરેસ છે, મીડિયામાં કોઈને નથી ખબર.
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમારા મહેમાન છે જાણીતા એક્ટર અદાકાર પંકજ ત્રિપાઠી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પંકજ ત્રિપાઠી પર આરોપ છે કે એમની કથની અને કરનીમાં અંતર છે. પંકજજી, બહુ બધા ઇન્ટરવ્યુ જોઉં છું હું તમારા. તમે બહુ મોટી મોટી જ્ઞાનની વાતો કરો છો. લોકોને કહો છો કે અંધારાથી અજવાળા તરફ કઈ રીતે આવવું, સરળ સાદગીભર્યું જીવન કઈ રીતે જીવવાનું છે, પણ રોલ કરો છો ગેંગસ્ટરના. ગાળો પણ હોય છે, ગોળી પણ હોય છે. શું કરીએ, ધંધો છે. જે દિવસે જ્ઞાન દેવાથી પૈસા મળવા લાગશે દિવસે છોડી દઈશ આ બધું. તો પૈસા જોઈને, સાઇનિંગ અમાઉન્ટ જોઈને રોલ એક્સેપ્ટ કરી લો છો. ના 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 સર, એ વાર્તા પ્રભાવિત કરી જાય છે એ જોઈને. તમારા સાથી કલાકાર એ પણ જાણે છે કે બહુ જ સિન્સિયર એક્ટર છે, તમે રોલમાં પૂરી જાન લગાડી દો છો. પણ મેં સાંભળ્યું છે કે એક્ટિંગ ચાલતી હોય છે, સીન ચાલતો હોય છે, તમે સૂઈ જાઓ છો. શું કહું હવે, આ પણ સાચું છે. મારાથી રાત્રે જગાતું નથી. તો હમણાં સ્ત્રીમાં ચાલુ સીનમાં સૂઈ ગયો હતો. તો હું સૂઈ જાઉં છું સર. હા, એ છે, સાચું છે ઘણીવાર. ને જેવું મને લાગે છે કે ડાયલોગ નથી, તો ડાયલોગ હોય ત્યારે તો સૂવાનો સંભવ છે જ નહીં. પણ જ્યારે મારે સાંભળવાનું છે, 3 એક્ટર વાતો કરી રહ્યા છે, તો નોર્મલી તમે જોશો કે નાઇટની લાઇટિંગ છે અને મેં આવી રીતે કર્યું છે, તો મેં એક્ટિંગને એટલો સાથ આપ્યો છે ને કે સૂતા સૂતા પણ કરી લો. મેં એ પણ સાંભળ્યું છે કે ઘણી જેમ વાર કે સર, ભારત છે ને, જે આપણું ભારત ટેક્સ્ટ બુક અને ચોપડીઓમાં ભણ્યા છીએ ને કે કૃષિ પ્રધાન દેશ છે, એમ જ હું નિંદ પ્રધાન માણસ છું. મને સુવા જોઈએ છે. હાજી. ઘણીવાર એવું પણ થયું છે કે તમે બીમાર હતા, સેટ પર એમ્બ્યુલન્સ ઊભી હતી અને તમે રોલ કરતા હતા. હા, એવું થયું છે, 2 વાર થયું છે. અને એકવાર ઓફર આવી છે આવું થવાની. તમે લોકો સમજો છો, એવું થવાની ઓફર પણ આવી ગઈ છે. મેં કહ્યું કે હું બીમાર છું. તો અમારા જે ડિરેક્ટર હતા એમણે કહ્યું કે ડૉક્ટરને એમ્બ્યુલન્સ રાખશું ને સેટ ઉપર અમે. મેં કહ્યું આ ફિલ્મ નથી કરવી મારે. તો એવું થયું છે 2 વાર સર. કારણ કે શૂટિંગની ડેટ જો કમિટ થઈ ગઈ હોય તો 200-250 લોકો હોય છે, લોકેશન બુક થઈ ગઈ હોય છે, કોઈ એક્ટરની ડેટ હોય છે, અને પ્રોડ્યુસરનું ઓછામાં ઓછું 50-60 લાખનું કોસ્ટિંગ હોય છે, અને બધાની ડેટ્સ હોય છે. સૌથી મોટી વસ્તુ એ છે. તો એને હલાવવામાં છે ને બહુ તકલીફ થાય છે. અને ઘણીવાર મારા દોસ્તારો અને સગા સંબંધીઓ આ વાત સમજી નથી શકતા. કોઈ દોસ્તારના લગ્ન છે એ જ તારીખમાં, તો મને કહે છે છોડી દેને શૂટિંગ. અરે કેવી રીતે છોડી દઉં શૂટિંગ ભાઈ? અરે હું એકલો નથી, મારી સાથે 4 એક્ટર છે, આટલા લોકોની તારીખો છે, લોકેશન છે. તો આ એક પ્રોફેશનની કોઈક મજબૂરી પણ હોય છે. એમાંથી એક છે કે તમે બીમાર છો. એટલા બીમાર નથી કે તમારે આઈસીયુમાં જવું પડે અને પાણી ચઢાવવું પડે. પેઇન કિલર અને એન્ટીબાયોટિકથી કામ ચાલે છે તો ચલાવી લેવું જોઈએ તમારે. તમારા જ એક મિત્રએ મને કમ્પ્લેન કરી કે આમને ફ્રેક્ચર થઈ ગયું હતું 83ના શૂટિંગ દરમિયાન, તો પણ સેટ પર અડીખમ રહ્યા. હા, કોણ મિત્ર છે? હા, મને રિબ ફ્રેક્ચર થયું હતું 4 અને 5માં, અને રાત્રે સુવાયું નહીં. સવારે ખબર પડી કે મારે મિર્ઝાપુરના સેટ પર જવાનું છે. એક રેલી જે છે ને જ્યાં સેટ પર માધવીને અને મુન્ના છે અને હું પણ છું. એ સીન કર્યો મેં, અને કરીને બીજા સેટ પર ગયો, બીજા ઓટીટી પ્લેટફોર્મનું ફોટોશૂટ કરવા માટે બેન્ડ્રા તાજ હોટલમાં મેં ફોટોશૂટ કર્યો, અને મારાથી રહેવાય નહોતું રહ્યું દુખાવાના કારણે. પેઇન કિલર ખાધા પછી પણ. ત્યારે હું લીલાવતી હોસ્પિટલ ગયો, એક્સરે થયું, ત્યારે ખબર પડી કે 2 ફ્રેક્ચર છે રિબ્સમાં. એમણે કહ્યું કે તમે રેસ્ટ કરો, આનો કોઈ પ્લાસ્ટર નથી, હિલિંગ પોતે થશે, પણ આરામ કરવો પડશે. અને આગલા દિવસે સવારે મારી લંડન જવાની ફ્લાઇટ હતી. 83નું વર્કશોપ હતું, 3જા દિવસે, ને ત્યાં પછી શૂટિંગ હતું. તો એ જ કમિટમેન્ટ, શું કરું હવે? તો સૂઈને અમે લંડન પહોંચ્યા. ત્યાં બધાને ખબર હતી કે હમણાં આમને છોડી દો. તો જેવી રીતે મારો શોટ પૂરો થતો હતો તો હું આજુબાજુમાં ક્યાંક ગાડલું રાખવામાં આવતું હતું અને હું એના પર સૂઈ જતો હતો. તો પણ પેઇન 5-6 દિવસમાં જતું રહ્યું હતું, પણ હિલિંગ થવામાં થોડો સમય લાગી ગયો હતો. પણ જે મિત્રો છે, સગાવાલા છે, તમારા ફેન્સ પણ છે, એમને આ વાત સારી નથી લાગતી. હવે હું પણ નહીં કરું. મેં પણ નક્કી કરી લીધું છે કે તબિયત પહેલાં. કારણ કે કમિટમેન્ટ અને પ્રોફેશનલિઝમના ચક્કરમાં છે ને આપણે
આપણી આસપાસના લોકો આપણી તબિયત ગુમાવતા જોઈએ છે. હું જ્યારે મારી દીકરીને જોઉં છું ને મારી વાઈફને, તો મને થાય છે કે હું ક્યાં સમય એમને આપી શક્યો છું. આ વખતે મેં નક્કી કર્યું છે કે જુલાઈમાં મોન્સૂનમાં મુંબઈમાં તો મોન્સૂન વધારે સારું હોય છે ને મારા ઘરનું તો આમ પણ વધારે સારું છે. તો હું 20 વર્ષક પત્નીની સાથે જોઈશ. કંઈ નહીં, ફક્ત જોઈશ પાણીને વરસતા. પત્નીને બોલાવીશ, આવ અહીંયા બેસ, કશે શું કરવું છે? તું કહીશ કે બસ વરસાદને વરસતા જો. અને આવા વરસાદમાં કોઈ સાઇનિંગ અમાઉન્ટની વરસાદ લઈને આવ્યું તો કહી દઈશ કે છત્રીને નીચે રાખી દે. મેં તો એ પણ સાંભળ્યું છે કે તમે ના તો મોનિટર જુઓ છો, ના જે તમે પરફોર્મ કર્યું છે એ ફરીવાર જુઓ છો. સર, તમારા ગુપ્તચર મુંબઈમાં બહુ લાગે છે મને. આ એક એવી વાત છે જે રેરેસ છે, મીડિયામાં કોઈને નથી ખબર. તમે પહેલા એવા વ્યક્તિ છો જેણે સવાલ કર્યો છે. હું નથી જોતો મોનિટર. હું ક્યારે પણ શૂટ કર્યા પછી કેમેરામાં કેવું આવ્યું કેવું ન આવ્યું હું જોતો જ નથી સર. મને લાગે છે કે ડિરેક્ટર છે, કેપ્ટન એનું કામ કરી રહ્યો છે મોનિટર જોવાનું. જો એણે મને ઓકે કરી દીધું તો એમને જે જોઈતું હશે મળી ગયું હશે એમને. લોકોમાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? મારો સવાલ એ છે કે રજત સરે પણ કહ્યું કે તમારી વધારે પડતી મૂવીના સિક્વલ બને છે, તો તમે રોલ રિપીટ કરો છો, તો એની પાછળના ખાસ કારણો શું છે? ફિલ્મ ચાલી ગઈ હતી, બસ આ એક જ કારણ હતું. ફિલ્મ હિટ થઈ ગઈ હતી. શું તમે કોઈ ફ્લોપ પિક્ચરની સિક્વલ બિક્વલ જોઈ છે? તો આનું માત્ર અને માત્ર એક જ કારણ છે કે ફિલ્મ હિટ થઈ ગઈ હતી. પૈસા વધારે આવ્યા હતા અને હજી વધારે લાવવા છે. જી, શું એ સાચું છે કે જ્યારે તમે મુંબઈ આવ્યા હતા ત્યારે ગુંડાના રોલ માટે રામ ગોપાલ વર્માને તમે મળવા જતા રહ્યા હતા? હા, ગયો હતો ને. અને ત્યાં ગયો પછી ખબર પડી કે મારા કરતાં વધારે મોટા ખતરનાક ગુંડાઓ પહેલેથી ત્યાં ઊભા હતા. તો પછી મને થયું કે મારું તો મોઢું તો પણ ઘણું સારું છે. એકને અહીંયા માર્ક લાગેલો હતો. એટલે કે આમ જ મેં એમને પૂછ્યું કે તમે એક્ટર છો? તો કે અમે એક્ટર છીએ. તો પછી આટલા ખતરનાક કેમ લાગો છો તમે? તો કે ભાઈ ખતરનાક માણસોની જ કાસ્ટિંગ કરે છે રામ ગોપાલ વર્મા. તો એ દિવસોમાં છે ને 4 બંગલામાં ઘણા લોકો લોહી લગાડીને માર્ક લગાડીને ફરતા હતા. રામુની નજર પડી જાય, મળી ગયો મારો એક્ટર. પણ રામુએ તમને જોયો, બોલાવ્યો? હા, બોલાવ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ છે સર આ રામુએ મને બોલાવ્યો. મને કહ્યું કે છે કે બેસો ત્યાં. તો એક બેન્ચ હતી જેના પર 4 લોકો બેસી શકે, લાંબી બેન્ચ હોય ને. તો મને કહ્યું સાઈડમાં તો બેસો. તો હું સાઈડ પર જઈને આરામથી બેસી ગયો. તો કે નો મોર ક્લોઝ ધીસ સાઈડ. તો હું છે ને 4 જણાના બેસીને બેન્ચ ઉપર હું એવી રીતે એકલો બેસેલો ચીપકીને, અને હજી બીજા 5 લોકો બેસવાના હોય એવી રીતે બેસીને. અને રામુજી છે ને સામે રામુજી બેસી ગયા હતા અને મને જોઈ રહ્યા હતા. હવે કોઈ 15-20 મિનિટ સુધી તમને જોયા કરે ને ગુરુ, તો તમને એમ થશે કે હવે હું ક્યાં જોઉં. પછી જોયું ને કહ્યું કે જાઓ. એના પછી બોલાવ્યો જ નહીં. નહીં, એ બહુ સારા ડિરેક્ટર છે. એકવાર સીડી ઉતરતા મળી ગયા તો મારા ખૂબ જ વખાણ કર્યા હતા. યુ આર ડુઈંગ ગુડ પંકજ. હવે કદાચ એમને થતું હશે કે જો પહેલા કાસ્ટ કરી લીધો હોત તો એમનો જ ફાયદો થાત. નહીં સર, બધી રમત સમયની છે. એ વખતે કાસ્ટ કરી લે તો એમનું પણ નુકસાન થઈ જાત ને મારું પણ નુકસાન થઈ જાત. તો જીવનમાં જે નથી થઈ રહ્યું ને તો નિરાશ નહીં થવાનું. કંઈક સારું થવાની તૈયારી છે. હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં પંકજ ત્રિપાઠી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. મેં એમને કહ્યું હતું કે અટલજી, મને તમારી પાસે બોલવાની કળા શીખવી છે, ભાષણ આપવાની. તો એમણે મને કહ્યું હતું કે મારી પાસેથી બોલવાની કલા નહીં શીખો. જો કંઈ શીખવું જ હોય તો એ શીખો કે ચૂપ ક્યાં રહેવું છે. હા, કેટલી મોટી વાત છે. આજે મજબૂરી છે કે આપકી અદાલતમાં છું, નહીં તો વિચારતો કે હું બી ચૂપ રહીશ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે સવાલો પૂછીએ છીએ, આરોપો લગાડીએ છીએ જાણીતા સ્ટાર પંકજ ત્રિપાઠી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર પંકજ ત્રિપાઠી પર આરોપ છે કે એ જરૂરતથી વધારે ઇમોશનલ છે. પંકજજી, મેં સાંભળ્યું છે કે એટલા બધા ઇમોશનલ છો કે તમારા લગ્ન થયા, વિદાય વાઈફની થઈ રહી હતી ને તમે રડતા હતા. હા, મને લાગી રહ્યું હતું કે મારા કારણે વિદાય થઈ રહી છે. તો એક અપરાધી હું પણ છું.
મને છે ને વિદાય બહુ જ ખરાબ લાગે છે. હું મારી પત્ની નહીં, ગામમાં પણ કોઈ છોકરીની વિદાય થતી હોય ને તો એ જે મા બાપથી દૂર થવાનો જે છે, હું ઇમોશનલ થઈ જાઉં છું. તમે જુઓ ને, બિગિનિંગમાં જ પોતાનો જ વિડીયો જોઈને ઇમોશનલ થઈ ગયો, તો એવું કાંઈ હતું નહીં. મારા જ કરેલા કામ છે. જે રીતે તમે લોકોએ મને બધા એપ્રિશિએટ કર્યું, રિસીવ કર્યું, આવતી વખતે જે જોશ અને પ્રેમ આપ્યું તમે, એ પ્રેમ જોઈને મારું મન ભરાઈ આવ્યું. તો આ આરોપ સાચો છે અને સારો પણ છે. આ આરોપ બધા પર લાગે ઇમોશનલ થવાનો. ગુંજન સક્સેના નામની ફિલ્મમાં જાનવી જ્યારે એક્ટિંગ કરતી હતી તો એને તમે એકદમ દીકરી જેવી માનવા લાગ્યા હતા. એના ટેક્સ જોઈને તમે રડતા હતા. એની સાથે મારી બોન્ડિંગ બહુ સારી થઈ ગઈ હતી, આજે પણ છે. એ મારા ઘરે આવતી હતી અને બહુ સિન્સિયર અને હાર્ડ વર્કિંગ છે. તો કારણ કે બાપ દીકરી મારી પણ એક દીકરી છે ને, તો હું દીકરીઓથી વધારે જોડાયેલો છું. હું રહું છું મારા ઘરમાં 4-5 મહિલાઓ છે, મારી પત્ની, મારી દીકરી, બીજા બધા લોકો. તો ભાવુક થઈ જાઉં છું છોકરીઓને જોઈને. થાય છે કે એમના જીવનમાં બધું સારું થાય ને પ્રગતિ થાય. એટલે જ ઇન્ટિમેટ સીન નથી કરતા તમે? નહીં, ઇન્ટિમેટ સીન, ઇન્ટેન્ટની વાત થઈ ગઈ. ઇન્ટિમેટ સીન પર તો સેક્સ એજ્યુકેશન પર આખી ફિલ્મ કરી નાખી છે મેં તો ઇન્ટેન્ટ શું છે? સનસની ફેલાવવી અથવા સ્ટોરી ટેલિંગ કે વાર્તા એના વગર પૂરી થઈ શકતી નથી. એની કેટલી ઉપયોગિતા છે વાર્તામાં. તમે બહુ બધા નેતાઓના રોલ કર્યા છે હા. ફિલ્મોમાં, પણ અટલજી આ દેશના હીરો હતા. તો હીરોનો હીરો બનવું, એની માટે બહુ તૈયારી કરવી પડી હશે. જી હા, બિલકુલ. પહેલાં તો ડરવું પડે. બહુ જ ડર્યો હતો હું. તમે ક્યારે મળ્યા છો જીવનમાં અટલ બિહારી વાજપેયીને? હું મળ્યો છું અટલજીથી. બહુ રોચક વાર્તા છે. તમે બધા પણ સંભળાવી જ દઉં છું. આપણે 26-27 વર્ષ પહેલાંની વાત છે. પટનાના ગાંધી મેદાનમાં મારા હિસાબે 95-96માં તો એક રેલી હતી. તો મારા પ્રિય નેતા હતા, પ્રિય વક્તા હતા. તો એ રેલીમાં હું જતો રહ્યો અને હું જઈશ સાંભળવા માટે. તો મારી પાસે સાયકલ હતી તો હું લઈને ગયો અને પટનાને મેદાનના કિનારે પેલું હોય ને લોખંડની રેલિંગ, એમાં સાકરથી, ચેનથી તાળું લોક કરીને ખિસ્સામાં ચાવી મૂકી દઈએ આપણે ને. લાખોની અસંખ્યોને ભીડ એમાં ઘૂસી ગયો અને પછી છેલ્લે છે ને અટલજીને નજીકથી જોવાતા. તો હું સ્ટ્રગલ કરતા હું મારી છેલ્લી સ્ટ્રગલ 300-400 મીટરની દૂર હતી. એના પછી પબ્લિક એટલી બધી હતી કે પછી હું આગળ જઈ ન શક્યો. તો હું 95-96ની પોલિટિકલ રેલીમાં 400 મીટર દૂરથી સ્ટેજ પર અટલજીને જોઈ રહ્યો હતો. અને સિનેમામાં વાઇડ એંગલ કહેવાય છે, વાઇડ ફ્રેમ, જ્યાં બધું દેખાતું હોય છે. તો આખું સ્ટેજ દેખાઈ રહ્યું હતું. મને મંચ પર અટલજી ભાષણ કરી રહ્યા હતા, આવી રહ્યા હતા અને પાછળથી શત્રુઘ્ન સિન્હાજી ઊભા હતા. તો હું વાઇડ એંગલમાં જોઈ રહ્યો હતો અને એનાથી આગળ હું જઈ નહોતો શક્યો ભીડના કારણે. જ્યારે આ ફિલ્મની શૂટિંગ થતી હતી, રવિ જાધવ જે મારા ડિરેક્ટર છે, એ સેટ પર મને અટલજી જ બોલાવતા હતા. તો ડીઓપી જે હતા, સિનેમાટોગ્રાફર હતા જે અમારી ફિલ્મના લોરેન્સ, તો લોરેન્સને કહેતા હતા કે રવિ જાધવ કે અટલજી કે ક્લોઝ લગાડો, તો આમને એક્સ્ટ્રીમ ક્લોઝ લગાડો. તો એ જ્યારે કહેતા હતા કે અટલજીનો એક્સ્ટ્રીમ ક્લોઝ લગાડો, તો મને મગજમાં એ વાઇડ એંગલ દેખાતું હતું. મને જ્યારે મેં દૂરથી જોયું હતું, તો એનું તાત્પર્ય એ જ છે કે જીવનમાં જે એક્સ્ટ્રીમ વાઇડ છે ને, તમે તમારા રસ્તા પર ચાલતા રહો, એક્સ્ટ્રીમ ક્લોઝ પણ થઈ શકે છે. આપકી અદાલતમાં અટલ બિહારી વાજપેયી આવ્યા હતા તો મેં એમને કહ્યું હતું કે તમારા નામમાં કોન્ટ્રાડિક્શન છે. તો એમણે જવાબ આપ્યો હતો કે અમારા મા બાપે અમારું નામ બરાબર રાખ્યું છે, હું અટલ પણ છું ને બિહારી પણ છું. તો તમારી ફિલ્મમાં એમનું આ રૂપ જોવા મળશે? પ્રયાસ તો કર્યો છે મેં બધાએ. એ રૂપ તો એમને પણ નજર આવી જશે. અટલજીનું પાત્ર ભજવી રહ્યો છે અભિનેતા જે છે એક બિહારી પણ છે. અટલજી સ્વભાવથી જરૂરત હોય તો નરમ થતા હતા અને જ્યારે જરૂરત પડતી તો ગરમ થઈ જતા હતા. અને પાકિસ્તાન પ્રત્યે નરમ પણ રહ્યા અને ગરમ પણ રહ્યા. તો આ નરમી ગરમી દેખાડી છે તમે? હા, બિલકુલ દેખાડી છે. લાહોર બસ યાત્રા પણ છે,
ને નરમી પણ છે, એમના એ વિચાર પણ છે કે મૈત્રીપૂર્ણ સંબંધ અને બને ત્યાં સુધી સખત નિર્ણયો લેવા પડ્યા એ પણ છે. બિલકુલ દેખાડ્યું છે. તો જ તો તમે વ્યક્તિત્વને સમજી શકશો ને, જે નરમી પણ હોય અને બીજા પાસા પણ હોય એમના. તો મેં પ્રયત્ન તો કર્યા છે. તો જ્યારે અટલજી પર ફિલ્મ બની રહી હતી તો અટલ બિહારી વાજપેયી વિશે કંઈક વાંચ્યું? જી, બહુ જ વાંચ્યું. પણ મને અફસોસ છે કે શૂટિંગ પહેલાં હું તમને ન મળ્યો. એક નજરિયો હજી મળી જાત મને. અટલજી પણ બહુ જ ઇમોશનલ માણસ હતા. જી. હવે મને નથી ખબર કે તમારી ફિલ્મમાં આ પહેલું નીકળીને આવશે કે નહીં. આવશે આવશે આવશે, એટલે કે અમારો એ જ પ્રયાસ છે. અમારો પ્રયાસ છે કે બટેશ્વરના એ બાળકની વાર્તા જે આગળ જતા આદરણીય અટલ બિહારી વાજપેયી કેવી રીતે બન્યા એ કહેવામાં આવે અને એમના વ્યક્તિત્વના બધા જ પહેલું આવી જાય. એમની ઓરેટરી, એમની રાજનીતિ. ઓરેટરી તો માટે તો હું ક્ષમા પ્રાર્થી છું જ સાહેબ, કે કંઈ પણ કરીને અટલજીની ઓરેટરીથી એ પ્રભાવ પેદા કરવો મુશ્કેલ છે. તો મેં ઇમિટેટ નથી કર્યું, ઇમિટેશન અને મિમિક્રી નથી કરી. મેં અટલજીના વિચારોને પકડવાની અને સમજવાની અને સમજાવવાની કોશિશ કરી છે કે એમની મનોદશા, એમની સ્પીચ વખતે શું રહી હશે. સરકાર આવશે જશે, પાર્ટીઓ બનશે ને બગડશે, પણ આ દેશ રહેવો જોઈએ, આ દેશનું લોકતંત્ર રહેવું જોઈએ. તો એમાં હાથ ડાબો ગયો કે જમણો એ મહત્વનું છે જ નહીં. વિચાર શું હતા એ મહત્વનું છે. વિચાર અને મનોદશા, ફ્રેમ ઓફ માઇન્ડ જેને કહેવાય છે, મેન્ટલ સ્ટેટ, તો એને મેં પકડવાનો પ્રયાસ કર્યો છે સાહેબ. અટલજીનું પાત્ર ભજવતા એમના વિશે વાંચતા વિચારતા તમારામાં પણ કંઈ બદલાવ આવ્યા? હા, બહુ જ. મતલબ અટલજીના આ વ્યક્તિત્વને મને શાંત કર્યું છે, મને અંદરથી ડેમોક્રેટિક બનાવ્યો છે. તો તમે મારી આલોચના પણ કરશો તો હું તમારી સાથે નારાજ નહીં થાઉં, ઠીક છે? એ તમારો પ્રોસ્પેક્ટિવ છે, એ તમારો વિચારવાનો નજરિયો છે, અને અસંમતિની પણ સહેમતિ હોવી જોઈએ. કે તમે મારાથી ડિસએગ્રી છો એ વાતથી હું એગ્રી છું. તો આ અટલજીના પાત્રએ તો મારા કિરદારમાં બદલાવ કર્યો છે. અટલજીએ એકવાર મને કહ્યું હતું કે તમે જેટલા મોટા થતા જાઓ છો, સહન કરવાની તાકાત એટલી વધારતા જાઓ. હા, તમે મને ઓલી વાત કહી હતી ને કે બોલવાનું નહીં, ચૂપ રહેતા શીખી જાઓ. મેં એમને કહ્યું હતું કે અટલજી, મને તમારી પાસે બોલવાની કળા શીખવી છે, ભાષણ આપવાની. તો એમણે મને કહ્યું હતું કે મારી પાસેથી બોલવાની કલા નહીં શીખો, જો કંઈ શીખવું જ હોય તો એ શીખો કે ચૂપ ક્યાં રહેવું છે. હા, કેટલી મોટી વાત છે. આજે મજબૂરી છે કે આપકે અદાલતમાં છું, નહીં તો હું પણ નક્કી કરીને આવ્યો કે હું ચૂપ રહીશ. આ ફિલ્મમાં પણ શું અટલજીની કવિતાઓ છે? સાંભળવા મળશે લોકોને? હા, ફિલ્મમાં ઘણી કવિતાઓ છે. ઘણી જગ્યાએ સીનમાં ડાયલોગના બોલીને અમે એમની કવિતાની 2 પંક્તિઓનો ઉપયોગ અમે કરી લીધો છે કે એ બહુ જ છે. ઘણી જગ્યાઓ પર તમારા અવાજમાં, મારા અવાજમાં પણ, એમાં મૂળ રૂપથી અટલજીના અવાજમાં પણ કવિતા સાંભળવા મળશે ફિલ્મની અંદર. जो जितना ऊंचा उतना ही एकाकी होता है, हर भार को स्वयं ही ढोता है, चेहरे पर मुस्काने चिपका मन ही मन रोता है. जरूरी ये है कि ऊंचाई के साथ विस्तार भी हो, ऊंचाई के साथ विस्तार भी हो, जिससे मनुष्य ठूंठ सा खड़ा ना रहे, औरों से घुले मिले, किसी को साथ चले, किसी के संग चले, भीड़ में खो जाना, यादों में डूब जाना, स्वयं को भूल जाना, अस्तित्व को अर्थ, जीवन को सुगंध देता है. धरती को बौनों की नहीं, ऊंचे कद के इंसानों की ज़रूरत है, इतने ऊंचे कि आसमान को छू लें. તો આ એક કવિતા છે. આ કવિતાના અંતમાં લાઈન આવે છે कि मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना, गैरों को गले न लगा सकूं, इतनी रुखाई कभी मत देना. તમારાથી એક પ્રશ્ન હતો કે તમે આટલા ભિન્ન પ્રકારના રોલ કર્યા છે, તો જ્યારે તમે અટલજીનું આટલું મોટું કિરદાર કર્યું હતું તો તમને કઈ મુશ્કેલીઓ મહેસૂસ થઈ હતી આ વસ્તુમાં? એ જ મુશ્કેલી ચુનૌતી હતી કે ઇમિટેશન કેટલું થાય, નકલ કેટલી થાય, શું હું ન્યાય આપી શકીશ? જીવન આટલું મોટું છે, શું રાખવું, શું રાખશું, શું છૂટી જશે, શું સ્ક્રિપ્ટ હશે? કારણ કે મને જ્યારે ફિલ્મ ઓફર થઈ હતી તો સ્ક્રિપ્ટ નહોતી. તો બહુ બધી અને સૌથી મોટી કઠિનાઈ પ્રોસ્થેટિક અને મેકઅપ.
2 કલાક અને પ્રોસ્થેટિક થતું હતું મારા જ મોઢા પર, અને લખનૌમાં 45-46 ડિગ્રી ટેમ્પરેચર હતું, અને પ્રોસ્થેટિકનો નિયમ છે કે એસી ફ્લોર પર 22-23 ડિગ્રીમાં તમે આરામથી 4-5 કલાક રહી શકો છો, કલાક કામ કરી શકો. અમારે રિયલ લોકેશન ગરમીની અંદર 45 ડિગ્રીમાં, તો બહુ ચેલેન્જિંગ અને મુશ્કેલ ભરેલું કામ છે ફિલ્મ મેકિંગ. વિનોદ ભાનુશાલી અહીંયા છે, ફિલ્મના પ્રોડ્યુસર. વિનોદજી, હું તમને પૂછવા માંગુ છું કે તમે અટલ બિહારી વાજપેયીના આવા અઘરા રોલ માટે પંકજ ત્રિપાઠીને જ કેમ પસંદ કર્યા? તો જ્યારે અમે ફિલ્મ બનાવવાનું વિચાર્યું કે અટલજી પર ફિલ્મ બનાવવી જોઈએ, તો અમને કોઈ દેખાયું જ નહીં. મતલબ ખાલી એક જ મોટું દેખાણું, અને આ જ વાત મેં પંકજજીને પણ કરી હતી કે જો તમે ના પાડી દીધી તો પછી આ ફિલ્મ બનશે જ નહીં, તો અમે એમ નહીં બનાવી શકીએ. એન્ડ આઈ થિંક અમારી જે ચોઇસ છે, અને અમે જ્યારે સાથે મળીને પિક્ચર બનાવી તો આ રિઝલ્ટ છે. બાકી હવે 19 જાન્યુઆરીએ લોકો કહેશે કે અમારી ચોઇસ સાચી હતી કે ખોટી. મેં વિનોદજી અટલજીને બહુ નજીકથી જોયા છે, એમના હાવભાવ જોયા છે, એમને બોલતા સાંભળ્યા છે, આપકી અદાલતમાં બેસાડીને એમને સવાલ પૂછ્યા છે. તો મારી રાય કદાચ અલગ હોઈ શકે છે કે તમે જેને અટલજીનું ચરિત્ર કિરદાર નિભાવવા માટે પસંદ કર્યો એ બિલકુલ સાચી ચોઇસ હતી. થેન્ક યુ સો મચ. તો દર્શકો રાહ જોઈ રહ્યા છે અટલ બિહારી વાજપેયી પર તમે કેવો અભિનય કરો છો, કેવો કિરદાર નિભાવો છો. અને અટલજીના જીવનને જોતા મને લાગે છે કે લોકો રાહ જોશે બહુ જ આતુરતાથી આ ફિલ્મનો. તો એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સોનલ કાલરાનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે મુકદ્દમા ચલાવ્યો જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ સોનલ કાલરાના નિર્ણયનો. પંકજ, મને નથી ખબર કે તમે એઝ એન એક્ટર, એક અભિનેતા તરીકે આ કોમ્પ્લિમેન્ટ કે પછી વખાણ લાગશે, પણ તો હું તમને એમ કહેવા માંગીશ કે તમે અભિનેતા છો જ નહીં. એ પણ એ રીતે કે તમે જે કરો છો સ્ક્રીન પર એમાં એટલી સહજતા, એટલી સચ્ચાઈ છે કે એ અભિનય નથી લાગતો. અમારામાંથી જેટલા પણ લોકો છે, હું ગેરંટી સાથે કહું છું કે એમને એવું લાગે છે કે એમાંથી કોઈ પણ વ્યક્તિ ઊભી થઈ ને આજે સ્ક્રીન પર આવી ગયો. તમારામાં એટલું નેચરલ જે ક્વોલિટી છે, અને એ જ સહજતા, એકદમ સહજતા, અને એ જ સચ્ચાઈથી આજે તમે આ બધા આરોપો, સવાલોના જવાબ ઓન અપ કર્યા, કહ્યું કે એ સાચું છે અને આ બધા આરોપ સાચા છે, અને બહુ જ સરસ રીતે જવાબ આપ્યા. તો સજાનો તો ખેર કોઈ સવાલ જ પેદા નથી થતો. અમે બસ એ જ કહેશું કે આઈ એમ શ્યોર બધા પણ એ જ ઈચ્છશે કે તમે હંમેશા માટે પ્રગતિ કરો, નવું વર્ષ સારું જાય, અને ખાસ કરીને મેં હું અટલ માટે તમને બધી શુભકામનાઓ. ધન્યવાદ. અને મને સારું લાગ્યું સર કે આજની અદાલતમાં સોનલજી જજ હતા. જુઓ, મને લાગે છે કોઈ પણ અભિનેતા માટે આનાથી મોટું કોમ્પ્લિમેન્ટ કોઈ હોઈ જ ન શકે કે એને કહેવામાં આવે કે જ્યારે જ્યારે તમે સ્ક્રીન પર આવો છો તો લાગતું જ નથી કે તમે અભિનય કરો છો. લાગે છે કે તમે એ જ કેરેક્ટરનો એક ભાગ છો, તમે એ જ બનીને લોકોની સામે આવ્યા છો, અને તમારી આ કળા, તમારું આ હુનર આવી રીતે જ રહે, દિવસે દિવસે નિખરતું રહે, તમને હજુ પણ લોકોનો પ્રેમ મળતો રહે, એવી શુભકામના સાથે આજનો મુકદ્દમો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.